નમો રિહંતાણમ નમો શ્રાણમ નમો આયર્યાણમ નમો વજ્રાણમ નમો લોય શબ્દ સાહુ એ સપંચ નમુકારો સબ્બ પાવપણાશનો મંગલાણમ ચ સવેશિન પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. યસ બધે નામે ગુરુદેવ. ગુરુદેવ, આપના પાસ્ટના સેશનનો હમણાં જ્યારે રિવિઝન કરતા હતા ત્યારે એક ક્વેશ્ચન થયો કે જે અંતરાય કર્મ, વીર્યાંતરાય કર્મ હોય, શું એનું કનેક્શન આપણી રુચિ સાથે કંઈ હોઈ શકે? કે જે ક્ષેત્રમાં આપણી રુચિ વધારે છે એ ક્ષેત્રમાં આપણા વીર્યાંતરાય કર્મ વધારે ક્ષયોપશમિત થઈ શકે? જે દિશામાં આપણી રુચિ વધારે હોય તે આપણા સંસ્કાર કહેવાય. રુચિનો સંબંધ છે સંસ્કાર સાથે. સંસ્કારનો સંબંધ છે મુખ્યત્વે જ્ઞાનાવણી કર્મના ક્ષોપશમ કે ક્ષય સાથે. મુખ્યત્વે તે વીર્યાંતરાય કર્મનો ક્ષોપશમ બને છે. ઇટ્સ પોસિબલ. આવું ક્યાંય શાસ્ત્રમાં ક્યાંય આવતું નથી, આવું કોઈ વર્ણન ક્યાંય આવતું નથી, પણ ઇટ્સ પોસિબલ. હોઈ શકે, હોય છે એવું પરુપણા આપણે ન કરી શકીએ. નેક્સ્ટ. નામે ગુરુદેવ. ગુરુદેવ, પેજ નંબર 116 ઉપર 116 ઉપર બે વેદના બતાવી છે, ઔપક્રમિકી વેદના અને અભ્યુપગમિકી વેદના. તો આપણે એમ કહી શકીએ કે જે ઔપક્રમિકી વેદના છે એ જ અકામ નિર્જરાનું ઓલું છે અને બીજું જે છે એ સકામ નિર્જરા છે. કહી શકે, બંનેને કહી શકે. મથુર મંદાવી ગુરુદેવ. ગુરુદેવ, પેજ નંબર 104 આપણે મોર્નિંગનો જે સબ્જેક્ટ હતો, શ્રમણ નિર્ગ્રંથમાં કાંક્ષા મોહનીય કેવી રીતે પ્રગટ થઈ શકે છે, તો એમાં ચારિત્રાંતરમાં ગુરુદેવ અમારો પ્રશ્ન એવો છે કે ચારિત્રાંતરમાં બધે એક સામાયિક ચારિત્ર છે ને એક છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તો જે સામાયિક ચારિત્ર છે અને છેદોપસ્થાપનીય ચારિત્ર છે એ બંનેમાં છેદોપસ્થાપનીયમાં પણ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે અને સામાયિક ચારિત્રમાં પણ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે કે નથી આવતું? તો પછી જ્યારે ફોર્થ આરાના જ્યારે સાધુઓ હતા, જ્યારે માત્ર સામાયિક ચારિત્ર હતું, તો તેમને મહાવ્રતો શું આરોપણ કરવામાં નહીં આવે? તે જ્યારે પચખાણ લઈએ ને, સવમ સાવજ્જમ જોગમ પચખામી, તો સવમ શબ્દ બોલે ને તો આત્માના ગુણોને વધ કરનારા. જેમ શ્રાવકો સામે એક લે ત્યારે શું બોલે? સાવજ્જમ જોગમ પચખામી, સાવધ્ય યોગના પચખાણ. તો સંતો જ્યારે લે ત્યારે શું બોલે? સવમ સાવજ્જમ જોગમ પચખામી. સવમ બોલે એટલે આત્માના ગુણોનો વધ કરનારા તમામે તમામ પ્રકારના પાપનો હું પચખાણ કરું છું. પરંતુ પાંચમારાના જીવો જે છે એ વિસ્તાર રુચિવાળા છે, અથવા તો પાંચમારાના જે ભગવાન જે છે એ વિસ્તાર રુચિવાળા છે. એમને ખબર જ છે કે અહીંયા ખોલી ખોલીને કેવું જ પડશે, નહીતર પાંચમારાના સાધુ સાધ્વીજીઓ જે છે એ તરત જ તર્કમાંથી આમ તો પછી આ તો જ કરાય ને, તમે આ ના પાડી હતી પણ તો આમ થાય ને, તમે આ ના પાડી હતી પણ બીજાની ફિંગરથી તમે આમ કરી શકાય નહીં. તો એને ખબર છે કે આ વક્ર અને જડ લોકો છે. તો વક્ર અને જડને એક એક નાની બધી વસ્તુ ખોલીને કેવી પડે કે ના પણ ત્યાગ છે, આ પણ ત્યાગ છે, આ પણ ત્યાગ છે, આ પણ ત્યાગ છે. જ્યારે ઓલાને શું કીધું? આ નથી, ઓકે, હવે એની સામે જ નહીં જોવે, એની સામે પણ નહીં જોવે. ખ્યાલ વાપરવાની વાત તો દૂર રહી, પણ એની સામે પણ નહીં જોવે તે. કેમ કે એને ખબર જ છે કે આ મારા માટે પોઈઝન રૂપ હશે તો જ મને મારા પ્રભુએ મારા ગુરુએ આજ્ઞા કરી હશે. પોલાએ તરત એમાંથી રસ્તો કાઢશે, એકમાંથી બીજામાં, ત્રીજામાં, ચોથામાંથી પાંચમાં, છઠ્ઠો, હજી પણ જેટલો આપ્યો છે એમાંથી કોકને કોક રસ્તો પાછો કાઢી લીધો હશે એમ કરીને. એટલે એને આમ ખોલીને કહેવું પડે. એટલે એના માટે છેદોપસ્થાપની ચારિત્ર છે. અને ચોથા આરાના જીવો તો સરળ છે, કીધું ઓકે એક્સેપ્ટ.
પછી એની પાસે કોઈ મનો આર્ગ્યુમેન્ટ પણ નથી, મનથી આર્ગ્યુમેન્ટ પણ નથી, તનથી તો નથી પણ મનથી આર્ગ્યુમેન્ટ પણ નથી. જી ગુરુદેવ, તમે એવા સક્ષમ ગુરુદેવ. નેક્સ્ટ. તો ગુરુદેવ એવી રીતે જ્યારે પાંચમા આરામાં સાધુઓને છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરવામાં આવે છે, તો એ 7 હમણાંની તો એને પરંપરા કહેવામાં આવે છે દિયાવા રાવવા. કેમ કે એ પાછા એમ કહેવાનું હોય કે આ તો દિવસના પચકણ છે, રાતે થોડી એમ કરવાનું છે. એગો વાપરી શકો તમે, એકલા હો કે બધાની સાથે તો પણ આમ જી દિયાવા રાવવા એગો વાપરી શકો. સુતેવા જાગરમાણ એવા. અચ્છા, કદાચ સુતા સુતા કરવાની છૂટ છે, જાગતા ના પચખાણ છે. તો ભગવાન કે સુતાવા જાગરમાણ એવા એગો વાપરી શકો દિયાવા રાવવા. બધી જાતના બધી સમય બધી રીતે આવેલું છે એમ કરીને. તમે જો પાંચમા આરાના મહાવ્રતોની આરોપણ વિધિમાં કેવું છે, બરાબર છે. જ્યારે ઓલામાં તો શું છે, ખાલી સવમ સાવજમ જોગમ પચક ખામી, ચેપ્ટર જ ક્લોઝ થઈ ગયું. એ લોકો પછી વધારે કાંઈ વિચાર જ નથી કરતા. એ લોકો વક્ર કે જડ નથી એમ, જી ગુરુદેવ. જલેબી ટાઈપ નથી એમ. ગુરુદેવ, તો જ્યારે આપણને છેદોપસ્થાપનીય આપવામાં આવે તો એ 7 દિવસમાં શેનો છેદ આપવામાં આવે છે? 7 દિવસની અંદરમાં તમે જે કંઈ પણ સાધના આરાધના ક્રમણ તૈયાર થયા છો, પણ હજી તમારી અંદરમાં તમે હજી કાલે છોડ્યું છે, તો આજે હજી હોઈ શકે કે તમને બ્રશ કરવાનું મન થઈ ગયો તો બ્રશ તમે કરી લીધું. તમે આજે છોડ્યું છે ને તમે કાલે કંઈક કરી લીધું, કંઈક એવું તમારે થઈ ગયું. તો 7 દિવસમાં તમારી પોતાની સેલ્ફને તમે સાધુ છું, હું સાધુ છું, હું સાધુ છું, મારા આમ ન થાય, હું સાધુ છું, મારા આમ ન થાય, હું સાધુ છું, મારાથી આમ ન થાય, હું સાધુ છું, મારાથી આમ ન થાય. જેમ હમણાં થોડા દિવસ પહેલાં મને ખબર પડી કે કોઈએ મને કીધું ગુરુદેવ આ માળા, તો આ માળા તો કે તમે મને છે ને તો સંસારમાં હતી ને ત્યારે તમે મને આપી હતી, તો સંસારની માળા લઈને પણ અહીંયા આવ્યા હતા એમ કરીને. તો સંસારની બીજી વસ્તુ લઈ નથી, માળા લઈને અહીંયા આવી ગયા છે પાછા. એને એનો ત્યાગ નથી કર્યો. તો કે એ પણ ત્યાગ કરવાનો હોય. એ પણ આખો સંસાર છોડ્યો તો આપણે છોડી દેવાનું હોય ને. તો કે ના, મને એમ હતું કે ના, એ તો સાથે રાખવાનું હોય. તો આને શું કહેવાય? ખ્યાલ આવ્યો? યસ. જી ગુરુદેવ, તમે સાચું. ગુરુદેવ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ચોથા આરામાં. ચોથા આરામાં તો એને જે પહેલાના જે 5 દિવસ 7 દિવસનો શું આપવામાં આવે છે છેદોપસ્થાપની વાળાને, એનો છેદ આપીને ફરી પાછા મહાવ્રતમાં સ્થાપિત કરવામાં આવે છે. તમે આટલા દિવસમાં કંઈ ભૂલ કરી હોય, તમે લીધા હતા સવમ સાવજમ જોગમ પચખાં લીધા હતા, પણ છતાંય તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, તે આખા વ્રત આખા તમે જે દીક્ષા આપી હતી એનો જ છેદ કરી દેવામાં આવે છે. ગુરુદેવ, એ મિસ્ટેક્સનું રેક્ટિફિકેશન પીરિયડ છે કે જે ના, એ મિસ્ટેકનું જ છે, એ પીરિયડ છે. મિસ્ટેકને રિયલાઇઝ કરાવવાનો પીરિયડ છે કે જો તમારા આટલા દિવસ સાધુપણું કટ થઈ ગયું, તો હકીકતમાં સાધુ માટે છે ને 1 દિવસની 1 કલાકનું પણ જો સાધુપણું કટ કરતા હોય કોઈ, કે એવા પ્રકારનું છેદ પ્રાયશ્ચિત પણ જો કોઈને આપવામાં આવે તો એને માટે બહુ ભયંકર હદનું પ્રાયશ્ચિત કહેવાય. અત્યારે તો શું આપણને એમ એક વિધિ પાડી દીધી છે કે 7મા દિવસે વળી દીક્ષા કરવાની એમ. એટલે એને 6 દિવસના સાધુપણાને ઉડાડી દીધું એનું, કે 6 દિવસના સાધુપણાનો એનો છેદ આપી દેવામાં. એને કોઈ પ્રાયશ્ચિત કે એને કંઈ વેદના કે મારી સાથે આવું થયું, મેં 5મા આરામમાં જન્મ લીધો છે એટલે મારે આવું કરવું પડે છે, એટલે મારે આવું થવું પડે છે, આવું કોઈ તકલીફ જ નથી હોતી કોઈને. કેમ કે બહુ નોર્મલ થઈ ગયું કે પહેલાં દીક્ષા હોય ને પછી વળી દીક્ષા હોય, એટલે એમ જ માને કંઈક વિધિનો એક ભાગ છે. ખરેખર કોઈ વિધિનો ભાગ નથી આ. ખરેખર તો કોઈ વિધિનો ભાગ નથી, એ વેદનાનો ભાગ છે કે તમારા 6 દિવસના સાધુત્વને શું કરવામાં આવ્યું, તો 6 દિવસના સાધુત્વને કટ કરી દેવામાં આવ્યું. પરંતુ તેનું જ્ઞાન ન હોવાથી, તેની સમજ ન હોવાથી, તેની માટે તે સહજ થઈ ગયું છે. બાકી સાધુને 1 દિવસનો છેદ પણ આપે તો એને એમ લાગે જાણે કેમ પોતે દુનિયાની સૌથી મોટી ભૂલ કરી લીધેલી છે. રાઈટ? જી ગુરુદેવ, તમે Next. સાચું ગુરુદેવ. ગુરુદેવ, નેક્સ્ટ પ્રશ્ન એ જ ટોપિક રિલેટેડ છે. 4th આરામાં અથવા તો 22 તીર્થંકરોના સમયમાં સાધુઓને 5 મહાવ્રતની બદલે 4 મહાવ્રત આરોપણ કરાવવામાં આવતા હતા. કેમ કે એવું આગમોમાં આવે છે કે જે 5મું વ્રત છે પરિગ્રહ વ્રત, એ બ્રહ્મચર્ય વ્રત સાથે મિક્સ કરી દેવામાં આવ્યું છે. નહીં, ચોથું વ્રત છે ને 5મા વ્રત મિક્સ કરી દેવામાં આવે છે. હા, ચોથા વ્રતને પરિગ્રહમાં મિક્સ કરી દેવામાં આવ્યું છે. એમ જ માને છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો રાગ માત્ર પણ પરિગ્રહ છે. જી. તો ગુરુદેવ, અમે લોકો એક લાઈન એવી રીડ કરી કે અપરિગૃહિતા સ્ત્રી હોય
તો એનો પણ ત્યાગ અને પરિગૃહિતા સ્ત્રીનો પણ બધાનો ત્યાગ છે. પરિગૃહિતા હોય કે અપરિગૃહિતા હોય, કોઈ એવું ભેદ કરી જ ન શકે. એવો ભેદ જો બતાવ્યો છે કોઈ જગ્યાએ? પરિગૃહિતા અને અપરિગૃહિતા ભેદ ક્યાં બતાવ્યો છે? ગુરુદેવ હિન્દી આગમમાં આ વિવેચનમાં છે. હા, તો એ હિન્દી આગમ વિવેચનમાં છે તો તે અયોગ્ય છે. પરિગૃહિતા હોય કે અપરિગૃહિતા એવો ભેદ પણ ન કરી શકે. સંપૂર્ણ તેનો ત્યાગ જ છે અને સંપૂર્ણપણે એનો ત્યાગ કરવાનો જ હોય છે. એમાં એની માટે કોઈ જાતની કોઈ ઓપ્શન જ નથી હોતો. એની માટે કોઈ જાતનું કાંઈ કે ના પરિગૃહિતા છે એનો પરિગ્રહ કહેવાય એટલે એને ન ભોગવી શકાય, એનો અપરિગૃહિતા છે વિચાર જ આવે એ જ સૌથી મોટી વાત છે. ગુરુદેવમાં એવી રીતે હતું લગભગ કે જે સ્ત્રી પરિગ્રહમાં નથી એટલે એને ભોગવવાની જ નથી, હા. પણ જે પરિગૃહિતા સ્ત્રી છે એનો ત્યાગ કરવામાં આવે છે. ના, પણ આવા પ્રકારનું કોઈ વિકલ્પ પણ આપવું તે પણ એટલે પરિગૃહિતા હોય કે અપરિગૃહિતા હોય, મૂળભૂતતાની અંદરમાં ત્યાગ જ છે. જી અરે, જી. તો ગુરુદેવ પ્રશ્ન એ આવે કે સાધુઓને પરિગૃહિતા કે અપરિગૃહિતા સ્ત્રી સાથે તો કોઈ લિંક જ નથી. લિંક જ નથી, કોઈ જાતનું જી. લિંક નથી. તો પછી ગુરુદેવ આવું કોમ્બિનેશન તો કેમ? આવા પ્રકારના કોઈ જાતનું નહીં. એટલે ચતુર્થ વ્રતની પાછળનો હેતુ એ હતો કે તે સમયના સાધુઓની એવા પ્રકારની સરળતા જ હતી કે તે સર્વને પરિગ્રહમાં જ માને છે, સર્વને પરિગ્રહ રૂપે જ માને છે. એટલા માટે ગુરુદેવ તો એ સમયે જેમ સાધુઓ માટે કોમ્બિનેશન કરી દેવામાં આવ્યું બે વ્રતનું, તો શ્રાવકો માટે કેમ એવી સિસ્ટમ ન હતી? શ્રાવકોમાં તો આપણે 12 વ્રતની સિસ્ટમ હશે કે 11 વ્રતની સિસ્ટમ? 12 વ્રતની સિસ્ટમ હતી એ સમય શ્રાવકો માટે 12 વ્રતની સિસ્ટમ હતી. કેમ કે શ્રાવકો માટે તેના ઘણા બધા ભેદ થઈ શકતા હોવાથી તે ખોલી ખોલીને બતાવ્યું છે, પણ સાધુ માટે તેના કોઈ ભેદ ન થતા હોવાથી એ ખોલી ખોલી નથી બતાવ્યું, સિમ્પલ જ બતાવી દીધું. સવમ સાવજમ જોગમ પચખામી અથવા તો ચતુર્યામ ધર્મ. જી ગુરુદેવ, તમે બસ સચ્ચો. નેક્સ્ટ ગુરુદેવ નેક્સ્ટ ક્વેશ્ચન કલ્પાંતર રિલેટેડનો પ્રશ્ન છે. ગુરુદેવ અમે એક કલ્પાંતર રિલેટેડ આખો એક દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. ગુરુદેવ એવું કહેવાય છે કે બે શ્રાવકો છે, બે શ્રાવકો વિચારે છે કે આજે મારે પૌષધ કરવું છે. એમાંથી એક શ્રાવક વિચારે છે કે આજે હું પૌષધ કરી લઉં. કલ્પાંતરી શબ્દ ક્યાં આવ્યો પહેલા તો? ઓકે, 7મું. યસ. કલ્પને વિભિન્નતા, ચિન્હ કલ્પને સ્થવિર કલ્પ. ઓકે. આચારની વિભિન્નતા માટેનો આ પ્રશ્ન છે ગુરુદેવ. તો બે શ્રાવકોની પાસે પોતાની ગાયો ને એવું બધું પણ છે. તો એક શ્રાવક વિચારે છે કે મારે પૌષધ કરવો છે, પણ જો હું પૌષધ કરી લઈશ તો એ ગાય મારી જવાબદારીમાં છે. તો હું અગર જો પૌષધ કરું તો આખો દિવસ એને કોણ ખવડાવશે પીવડાવશે? એના કરતાં હું પૌષધ નથી કરતો. એક શ્રાવક એવું વિચારે છે. સેકન્ડ શ્રાવક વિચારે છે કે હું પણ પૌષધ કરી લઉં, હું પણ આજે ઉપવાસ કરી લઉં અને મારી સાથેની જે રહેતી ગાય છે એને પણ હું આજે કાંઈ ન ખવડાવું, ગાયને ઉપવાસ ન કરાવી શકે. અને હું ગાયને પણ ઉપવાસ કરીને એને પણ નિર્જરા કરાવડાવું. ના, તે ગાયને ઉપવાસ ન કરાવી શકે. ગાયનો ઉપવાસ કરવાનો વિકલ્પ જો આવતો હોય તો તે વિકલ્પ અયોગ્ય વિકલ્પ છે. હંમેશાના માટે ઉપવાસમાં જે પચખાંડ લઈએ છીએ ને એ પચખાંડ અલગ પ્રકારના છે. એમાં ક્યારેય પણ એવા શબ્દ નથી આવતા કે કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં. કેમ કે જમીશ નહીં તે ઉપવાસ છે, એ ત્યાગ છે, પણ જમાડીશ નહીં કે જમતાની અનુમોદના કરીશ નહીં એવું ક્યાં ઉપવાસના પચખાંડ વખતે આવતું નથી ક્યાંય. જી ગુરુદેવ, તો આમાં આખો પ્રશ્ન આવે છે આરાધક કોણ અને વિરાધક કોણ? યસ. એક જે પૌષધ નથી કરતો તે આરાધક છે કે જે પૌષધ કરીને પોતાની ગાયને ભૂખી રાખે છે, કે ઉપવાસના ભાવથી એને આહાર નથી? ઉપવાસના ભાવથી જો એને ભૂખી રાખે છે તો તે વિરાધક કે આરાધક તો નથી. એ બે કોટીમાં ના આવી શકે, એવી આપણે ગણતરી ના મૂકી શકીએ. પરંતુ તેનો વ્યવહાર જે છે એ વ્યવહાર અયોગ્ય છે. કેમ કે સામેવાળાએ કીધું નથી કે તમે મને ઉપવાસ કરવો છે એટલે પચખાણ કરાવો, મારે પૌષધ કરવો છે એટલે મને પચખાણ કરાવો. એને કંઈ કીધું નથી, પણ તો એને પરાણે કરાવી દે છે. તો પરાણે ક્યારે પુણ્ય ન થઈ શકે, પરાણે ક્યારે ધર્મ ન થઈ શકે, પ્રેશરથી ક્યારે ન થઈ શકે.
એટલે તે બંનેમાં એકમાં એકનો સંસાર વ્યવહાર છે એટલા માટે તે પોષદ નથી કરતા, જી એટલા માટે પોષદ તો એ સંસારનો વ્યવહાર છે અને ગૃહસ્થ ધર્મ નિભાવી રહ્યા છે. અને બીજામાં જો પરાણ ઉપાસ કરાવે છે તો તે અયોગ્ય છે. પેલો જે છે એ યોગ્ય છે, બીજો જે છે અયોગ્ય છે. ગુરુદેવ, તો આમાં અમને પ્રશ્ન એ આવ્યો કે કોઈ પણ સંસારી લોકો હશે એ પોતાની સાધના આરાધનામાં કેવી રીતે આગળ વધી એટલા માટે અસહ્યજન પોષણીય એટલા માટે જો પોતાની પાસે કોઈ પાલક ન હોય તો ત્યાં સુધી તે ક્યારેય પણ કોઈ પ્રાણીઓને રાખતા નહોતા. પહેલાના શ્રાવકો ક્યારેય પણ પોતાની પાસે કોઈ પાલક ન હોય ત્યાં સુધી કોઈ પ્રાણીઓને રાખતા નહોતા. ખ્યાલ એ હંમેશા માનતા હતા કે અસહ્યજન પોષણીય એ અયોગ્ય ઓલું છે એમ કરીને, મારે એને ન કરવું જોઈએ એમ કરીને. જી ગુરુદેવ. ગુરુદેવ, ઘરમાં માનો કે 2 જણા રહેતા હોય અને એક બહારગામ ગયા છે અને એક જણ કહે છે મારે તો પોષદ કરવાનો જ છે, પણ ઘરમાં કૂતરું છે ભીખું રહેશે. હા, તો જો એની પાસે એવું હોય કે એનું કૂતરું જો પાડોશીને ત્યાં રહેતું હોય અને પાડોશીને ત્યાં ખાતું હોય, પીતું હોય, રહેતું હોય, કરતું હોય, એને કોઈ પ્રોબ્લેમ ન થતો હોય તો પાડોશીને ત્યાં મૂકીને પોષદ કરી શકે, તો કોઈ વાંધો નથી. અને એની માટે જ્યારે જતું હોય ત્યારે મને કૂતરું રડે કે ના તું ન જેમ કરીને ભસે કે કૂતરું રડે અને તો પણ એ પોષદ કરવા જાય તો કોઈ વાંધો નથી. કેમ કે એનો ધર્મ છે એનું આહાર પાણીની વ્યવસ્થા કરવી, એના રાગને પોષવો એની વ્યવસ્થા નથી. ગુરુદેવ, આવા પ્રશ્ન છે ને અમને ઘણીવાર ઘણા સેશન્સમાં સંસારીઓ આપણને પૂછતા હોય તો છે. સંસારી જ્યારે પૂછે ત્યારે આવો વિવેકપૂર્વક જવાબ દેવો. મેં કેવો તમને વિવેકપૂર્વક જવાબ દીધો, એ તો વિવેકપૂર્વક આપણે જવાબ દેવો પડે કે આનો આમ છે તો આનો આમ છે, આનો આમ છે તો આનો આમ છે. એનું ભોજન પાણી તે તેની એક નેસેસિટી છે. એટલે આમ તો ઘરમાં આવા કોઈ પણ પ્રકારના પ્રાણીને પાળવું તે તેનો પાલક સાથે હોય તો વાંધો નથી. જો તેનો પાલક સાથે ન રહેતો હોય તો તેની માટે ક્યારેક ને ક્યારેક અંતરાયરૂપ બની શકે છે. ગુરુદેવ, આ પેટ માટેનો પ્રશ્ન છે, પણ અગર સપોઝ પેટ નથી પણ પોતાના કોઈ વૃદ્ધ માતા પિતા છે અને સિંગલ પેરેન્ટ છે, હા, તો એ સમયે તો સેમ છે. જો સિંગલ પેરેન્ટ્સ છે અને જો એમને મૂકીને આવવાનું છે અને એને મૂકીને ધર્મ ધ્યાન કરવા જાય છે અને યોગ્ય સેવા શુશ્રૂષા પોતે કરતા નથી તો તે પોષદ ન કરી શકે, ગુરુદેવ, તો એઝ બીઇંગ અ સાધુ આપણે એ લોકોને આપણે એમ કેવું પડે કે તમારે ત્યાં રહીને પણ જેટલું તમારાથી થઈ શકે એટલું ધર્મ ધ્યાન કરવું જોઈએ, સંબર કરવો જોઈએ, પરંતુ પહેલા પોતાના માતા પિતાની સેવાનો ધર્મ નિભાવવો જોઈએ. આપણે આવો એને વિવેક સમજાવવો જોઈએ. આપણને આમાં સંસારની અનુમોદનાનો પાપ ના, સંસારની અનુમોદનાનો પાપ નથી લાગતો. આપણે એને વિવેક ઓળખાવી રહ્યા છીએ. વિવેક ઓળખાવો ને તે પાપ નથી એમ. જી ગુરુદેવ. આપણે એને વિવેક ઓળખાવી રહ્યા છીએ એટલા માટે કે તમારો વિવેક આ હોવો જોઈએ. જી ગુરુદેવ, તમે સાચું. ગુરુદેવ, આવી રીતે જ એક બીજો પ્રશ્ન સાધુ માટેનો છે કે 2 સાધુ છે. એક સાધુમાં ક્ષમતા છે કે તેમને સ્ટડી કરવાનું છે, સ્ટડી કરીને પ્રવચનને બધું આપવાનું છે, પણ એ જ સાધુ વિચારે છે કે ના, એના કરતાં હું ઉપવાસ કરીને બેસું. તો ગુરુદેવ, એની એકમાં શાસન પ્રભાવનાની ક્ષમતા છે અને સેમ શાસન પ્રભાવનાની અથવા તો પોતાની રિસ્પોન્સિબિલિટીને છોડીને સૌથી પહેલું સાધુ પાસે પોતાની બુદ્ધિ જ ન હોવી જોઈએ. હું આમ કરું કે આમ કરું એ બુદ્ધિ જ ન હોવી જોઈએ. જેની પાસે બુદ્ધિ હોય એની શુદ્ધિ જ ન હોય. એનો તો એક જ ઓલો હોય કે હું તમારા વડીલ પાસે જાઉં, હું મારા ગુરુ પાસે જાઉં, એ જેમ કહેશે એમ હું કરું. સૌથી પહેલા સાધુનો વ્યવહાર તો એક જ હોય, હું વ્યાખ્યાન આપું કે હું ઉપવાસ કરું એનો વિકલ્પ જ ન હોય. બરાબર છે? એ તો જેને વિનંતી કરશે મારા માટે શું યોગ્ય છે તેમાં મને ઈચ્છમ નિયમ ભંતે વયા વચ્ચે તવે કે સાધ્યાએ કે શું કરવું મારે. હવે માનો કે પોતે વડીલ સાધુ છે અને એની સામે 2 પ્રશ્ન આવે છે કે પોતે ગુરુ છે અને એની સામે 2 પ્રશ્ન આવે છે, હું આમ કરું કે હું આમ કરું, અને એની પાસે ઉપર કોઈ પૂછવાવાળું કોઈ છે નહીં કંઈ, તો એને હંમેશા માટે પોતાનો અંતરનો અવાજ સાંભળવો જોઈએ કે મારા માટે આ યોગ્ય છે માટે હું આમ કરું છું. જો તેના ગુરુ એ સમય હાજર નથી
અથવા તો બીજું કોઈ પણ એની પાસે વડીલ ત્યાં હાજર નથી, જેને પૂછી શકે એવું કોઈ હાજર નથી, તેણે પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળી નક્કી કરી લેવું જોઈએ. જી ગુરુદેવ. રાઈટ. તમે બી સચ્ચાઈ બાકીના સાધુ કે સાધ્વી છે તો એને બધું બુદ્ધિ વાપરવાની જ નથી. એને પોતાની ઈચ્છા કે મોહ કે કંઈ કંઈ એની છે જ નહીં. કંઈ એને કંઈ પણ કરવું છે તો એને પોતાનું વાપરવાનું જ નથી. યસ. ગુરુદેવ, નેક્સ્ટ પ્રશ્ન મતાંતર રિલેટેડ છે. ગુરુદેવ, મતાંતરમાં એક એક્ઝામ્પલ આવે છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજી અને ગણિભદ્ર ક્ષમાશ્રમણજી વચ્ચે એક આખો બહુ મોટો વિવાદ થયો હતો કેવલ જ્ઞાન કેવલ દર્શનના સબ્જેક્ટમાં. હા. તો ગુરુદેવ, સિદ્ધસેન દિવાકરજી પ્રમાણે કેવલ જ્ઞાન કેવલ દર્શન તે યુગપત નથી, બટ એટ અ ટાઈમ બંને સાથે જ થાય છે, કેવલ જ્ઞાન કેવલ દર્શન. પરંતુ ક્ષમાશ્રમણજીના મત પ્રમાણે તે એક પછી એક થાય છે. તો એમાં ગુરુદેવ સિદ્ધસેન દિવાકરજીનો પોઈન્ટ એવો છે કે જો અગર આપણે એવું કહીએ કે પહેલાં કેવલ જ્ઞાન થયું અને જે સમયે ભગવાનને કેવલ જ્ઞાન થાય છે ને એ સમયે કેવલ દર્શન નથી થતું, તો ભગવાનની સર્વજ્ઞતા ઉપર ક્વેશ્ચન આવી જાય. તો ગુરુદેવ, આપણે કેવલ અને આપણે પણ ક્ષમાશ્રમણજી જેવું જ આપણી માન્યતા છે કે પહેલાં કેવલ દર્શન થાય પછી જ્ઞાન થાય અને એટ અ ટાઈમ બંને ન હોય. તો ગુરુદેવ, આમાં એમનો જે પોઈન્ટ છે કે તર્ક છે, એમનો તર્ક જી છે. એમનો જે તર્ક છે કે ભગવાનની સર્વજ્ઞતા ઉપર ક્વેશ્ચન આવી જાય. બરાબર તો છે. ગુરુદેવ, જ્યારે આપણે કેવલ જ્ઞાન કેવલ દર્શનની ડેફિનેશન કરીએ છીએ ત્યારે આપણે ડેફિનેશનમાં એવું કહીએ છીએ કે એક સમયમાં આખા જે સમસ્ત લોકના સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયો બધું જ જાણી અને દેખી શકે છે. એક સમયમાં બધું જ જાણી દેખી શકે છે. તો પછી ગુરુદેવ, કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને કેમ આપણે સિક્વેન્શિયલ કહ્યું છે? જેમ જિંદભદ્ર ગણિત સમાસમણે કીધું ને કે આ એક આત્માનો સ્વભાવ છે. જી યુગપત હોવું, જમણો પગ પડે પછી ડાબો પગ પડે પછી જમણો પગ પડે પછી ડાબો પગ પડે તો જ ગતિ થાય છે. એમ પહેલાં દર્શન પછી જ્ઞાન, પછી દર્શન પછી જ્ઞાન, પછી દર્શન પછી જ્ઞાન, પછી દર્શન પછી જ્ઞાન, આવો આત્માનો સ્વભાવ છે. આવી તે આચાર્યની માન્યતા છે. જી બરાબર. એટલા માટે સ્થાનકવાસી પરંપરા જિનભદ્ર ગણિત સમાસમણને માનતી હોવાથી તે એવું માને છે કે પહેલાં દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ, પછી દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ, પછી દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ. જી આવી ધારણા છે. સિદ્ધસેન દિવાકરની વાત પણ સંપૂર્ણપણે તર્કબદ્ધ છે. એટલે જ્યારે આવું જ્યારે મતાંતર થાય છે ત્યારે મતાંતર જ્યારે પણ થતું હોય ત્યારે કોઈ એક મત ના આપવો. મતાંતર જ્યારે થતો ત્યારે કોઈ એક મત ના આપવો. ગુરુએ એણે શું કહેવું? તો ગુરુએ હંમેશા માટે એમ કહેવું કે બંને પોતપોતાની રીતે યોગ્ય છે, પરંતુ આપણી પરંપરામાં આ માન્યતા છે. પરંતુ આપણી પરંપરામાં આ માન્યતા છે. એટલે એમણે સિદ્ધસેન દિવાકરને અયોગ્ય ન માનવા અને જિનભદ્ર ગણિત સમાસમણને જ યોગ્ય ન માનવા. બંને પોતપોતાની રીતે યોગ્ય હોવા છતાં પણ આપણી પરંપરામાં આમ છે એમ કરી અને વિષય વસ્તુને શું કરી દેવી? કેમ કે જ્યારે આપણી પાસે કેવલ જ્ઞાનીઓનો યોગ ન હોય, જ્યારે આપણી પાસે કેવલ જ્ઞાનીનો યોગ ન હોય ત્યારે શું હોય? ત્યારે હંમેશા મતાંતર વખતે મત ન આપવું તે યાદ રાખવું. પોતાનો મત ત્યારે ન આપવો ક્યારે, પણ મતાંતર વખતે પોતાનો મત આપવો તે ક્ષતિ છે. ગુરુદેવ, એને ડિપ્લોમેટિક ન કહેવાય? હમ? એને ડિપ્લોમેટિક ન કહેવાય એટલે? હા, તો સાધુ તો ડિપ્લોમેટિક જ હોય. હંમેશા સાધુ ડિપ્લોમેટિક હોય. ડિપ્લોમેટિક શબ્દની વ્યાખ્યા છે વિવેક. ડિપ્લોમેટિક શબ્દની વ્યાખ્યા છે વિવેક. ભગવાને તો કીધું સાધુ વિનયવાન ને વિવેકવાન હોય. જી ગુરુદેવ. સાધુ તો હંમેશા વિવેકી જ હોય. જ્યારે જે સમય જે યોગ્ય હોય તે સમયે તે વાત કરે છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, ત્યાં તે આચરે આત્માર્થી જનતે. જી તો ગુરુદેવ, આપ તો સાધુએ તો હંમેશા માટે ડિપ્લોમેટિક રહેવાનું, હંમેશા માટે. જી ડિપ્લોમેટિક રહેવાનો મિનિંગ એ નથી કે ખોટું બોલે છે. જે સમયે જે વિવેક છે તે સમયે તે વિવેક કરે છે. રાઈટ? યસ. ગુરુદેવ, તે છતાં અગર આ વિષયમાં અમને જાણવું હોય કે જે સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું કે ભગવાનની સર્વજ્ઞતા ઉપર ક્વેશ્ચન આવી જાય, તો ગુરુદેવ એટલે એમાં એવું છે કે તે ક્વેશ્ચન આવી જાય. આ બધી વસ્તુ કેવી છે?
છદ્મસ્ત ગ્રાહ્ય સબ્જેક્ટ નથી. સૌથી ફર્સ્ટ વાત, છદ્મસ્ત હંમેશા અંતર્મુહૂર્તની ઘટનાને જ સમજી શકે છે. છદ્મસ્ત ક્યારેય પણ સમયની ઘટનાને સમજી શકતા નથી. કેમ કે સમય એટલે જેના બે ભાગ ન થઈ શકે એટલો બધો સૂક્ષ્મ. હવે તે સૂક્ષ્મતાને સમજી શકવાની ક્ષમતા ક્યારેય પણ મતિ જ્ઞાનની નથી હોતી. મતિ જ્ઞાનના સબ્જેક્ટમાં ક્યારેય પણ સમય નથી સમજાતો. ત્યાં હંમેશાને માટે અંતર્મુહૂર્ત સમજાય છે અથવા તો આવલિકા સમજાય છે. એટલા માટે છદ્મસ્તોએ સમયની ઘટનાને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી, પરંતુ સમયની ઘટના પર તર્ક ન કરવો. ગુરુદેવ, જીનગણી ભદ્ર શમણજીનો જે તર્ક છે તેઓ કહ્યા છે કે શાસ્ત્રોક્ત છે. તે પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું આપણને પ્રૂફ મળે પણ છે. બરોબર છે. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યા જે રીતે કરવામાં આવી છે તે જીનભદ્ર ગણી શમણની વ્યાખ્યા પ્રમાણે કરવામાં આવી છે. માટે આપણે માનીએ છીએ કે તે તેમ છે. પરંતુ તે સમયના આચાર્યો કે તે સમયના જે કંઈ પણ શાસ્ત્રના રચનાકાર હશે એમને જીનભદ્ર ગણી શમણની જે માન્યતા છે તે પ્રમાણે રચના કરી હશે. ઇટ્સ પોસિબલ છે. એટલા માટે આપણે, મેં તમને કીધું એવી રીતે હંમેશા શું કરીએ છીએ કે સમયની ઘટના પર મતિ જ્ઞાનીનો સબ્જેક્ટ ન હોવાથી અમે તત્વ કેવલી ગમ્ય કહી અને તે વાતને કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં જે હશે તે સાચું તેમ કરી અને સ્વીકાર કરીએ છીએ. કેમ કે અમારા માટે આ સબ્જેક્ટ અમારા ચારિત્ર ધર્મ સાથે કાંઈ સંબંધ ધરાવતો નથી. જેમાં ચારિત્ર ધર્મ સાથે કોઈ સંબંધ ધરાવતું તત્વ હોય તો તેમાં અમારે અમારી મતિને ગતિ આપવી જોઈએ. પરંતુ જો તે ચારિત્ર ધર્મ સાથે સંબંધ ધરાવતો સબ્જેક્ટ નથી, તે માત્ર જ્ઞાન સાથે સબ્જેક્ટ ધરાવે છે, જ્ઞાનનો સબ્જેક્ટ છે, તો જ્ઞાનના સબ્જેક્ટથી મારા પોતાના ચારિત્ર ધર્મને કોઈ તકલીફ પડતી ન હોવાથી અમે તેને તત્વ કેવલી ગમ્ય કહી અને મુક્ત થઈ જઈએ છીએ. આવો આપણો પણ હંમેશા માટે શું હોવો જોઈએ? આવો આપણા માટે પણ હંમેશા વિવેક હોવો જોઈએ. કારણ કે કોઈ એકને સત્ય માનવું, કોઈ એક માટે મત આપવું, તે મતિ જ્ઞાનીના સબ્જેક્ટમાં ન આવે. એટલે મતિ જ્ઞાનીએ તો શું કરવું પડે? બંને યોગ્ય હોઈ શકે છે, કારણ કે આની અંદરમાં આનો કોઈ પૂર્ણપણે, છતાં શાસ્ત્ર આમ કહે છે તો અમને તે વસ્તુ વધારે સ્વીકારીએ છીએ, તે અમારી પરંપરાથી સ્વીકાર્ય થઈ છે. પરંતુ અમે એમનો વિરોધ નથી કરતા કે નિષેધ નથી કરતા. ઇટ્સ પોસિબલ કે તે પણ સાચા હોઈ શકે છે. એટલે અમે તત્વ કેવલી ગમ્ય કહીને આ સબ્જેક્ટનો પૂર્ણવિરામ કરી દઈએ છીએ. જો આ સબ્જેક્ટ જેમ તમારા મનમાં આવ્યો છે તો આવી રીતે જ અનેક આ બતાવ્યું શું કામ છે કે અનેકોના મનમાં તે આવી રીતે એક શંકાનું કારણ બને છે કે તો પછી શાસ્ત્રોમાં કેમ આનું આમ નથી? તો ભગવાનને ખબર હતી કે જીનભદ્ર ગણીને સદસ્ય દિવાકર થવાના છે મારા પછી, અને પછી આનો વિવાદ કરવાના જ છે, તો ભગવાને પહેલેથી કેવલનમાં કેમ જોયું નહીં અને પહેલેથી સ્પષ્ટ રૂપમાં કેમ લખ્યું નહીં? તમારા મનમાં જે જાગતા વિચારોને હું તમને અત્યારે સ્પષ્ટ કર્યું. તો ભગવાન તો 5 મારાને જોતા જ હતા, તો ભગવાને કેમ આમ ન કર્યું? તો ભગવાને કેમ આમ ન થયું? તો ભગવાન આમ કેમ? ભગવાને એ સમય વ્યક્ત કર્યું પણ હશે, પરંતુ તે સમય જે હશે એને ભવિષ્યની ઘટના હોવાથી તે વર્તમાનમાં એમને પણ જે શાસ્ત્ર રચયિતા હશે એને સમજાણું જ નહીં કે શું છે એમ કરીને. એટલે એમને તો જે માને તે સમજાણ એ પ્રમાણે રચના કરી દીધી હોય. ગુરુદેવ, અગર હમણાં આપણે સત્સિન દિવાકરજી અને ક્ષમા શમણજીને કન્સિડર ન કરીએ, આપની મતિ નિર્મલતાથી આપને તો મારું એકદમ ક્લિયર છે. તત્વ કેવલી ગમ્ય નહીં હા, પણ તો મારું એકદમ જ ક્લિયર મારો આન્સર છે કે મને જીનભદ્ર ગણી ક્ષમા શમણની વ્યાખ્યા અનુરૂપ લાગવાની શક્યતાઓ છે. જી ગુરુદેવ. છદ્મસ્તોએ મત ન આપવો જોઈએ, માટે હું મારો મત નથી આપતો. સમજાણું? છદ્મસ્તોએ એક સમયની ઘટનામાં ક્યારેય મત ન આપવો જોઈએ. એટલે મારો મત નથી આપતો, હું સંભાવના વ્યક્ત કરું છું. મારા શબ્દ તમે બરોબર સમજો. મેં મત ના આપ્યો, મેં સંભાવના વ્યક્ત કરી છે. હંમેશાને માટે ગુરુએ કે વાંચનાકારે બહુ જ વિવેકપૂર્વક
એક ઘટનાના એક શબ્દના પ્રયોગને કરવો જોઈએ. એમણે ક્યારેય પણ નિશ્ચયથી નિર્ણય ન હોય તેની માટે નિશ્ચય ન બોલવું. વાંચનાકારે જેનો નિર્ણય ન હોય તેની માટે નિશ્ચયથી ન બોલવું. બરોબર, સંભાવના લાગે છે. તમેવ સત્સંગ કરતે તમેવ સત્સંગ. નહીતર તમને કોઈ એક મત આપો તો અન્ય મતને તમે નિષેધ કરવાનો ભાવ રાખો છો. તો કોઈ પણને અયોગ્ય માનવા, જો આપણી યોગ્યતા ન હોય અને જો આપણે કોઈને અયોગ્ય માનીએ છીએ તો તે આપણી સૌથી મોટી અયોગ્યતા છે. એટલે આજકાલના જે લોકો હોય ને, તમે આ કરો છો બરોબર નથી કરતા, તમે તો ઓલું કરો છો બરોબર નથી કરતા, હવે એની પાસે પોતાની જ અયોગ્યતા છે માટે બીજાને અયોગ્ય સાબિત કરે છે. એટલે બીજાને અયોગ્ય સાબિત કરે છે. એ ડિટેલમાં તો જતા જ નથી કે શું કારણ છે, શું હેતુ છે, શું તેની પાછળનું લક્ષ્ય છે, શું તેની પાછળનું ધ્યેય છે. એ તો ખાલી પોતાની મતિ પ્રમાણે મત આપી દે છે. તો પોતાની મતિ પ્રમાણે જેટલા લોકો મત આપવાવાળા છે તે હંમેશાને માટે ન્યાય નથી કરતા, અન્યાય કરતા હોય છે. અને જ્યાં પણ અન્યાય હોય છે ત્યાં અહિંસા નથી હોતી, ત્યાં હિંસા હોય છે. એટલે સાધકે શું કરવું જોઈએ? વિવેક રાખવો જોઈએ. જેમાં તમારી મતિ નિર્મલ ન હોય, જેમાં તમારી ક્લેરિટી ન હોય, જેમાં તમારી ક્લેરિટી ન હોય એમાં તમારે બહુ વધારે યસ નેક્સ્ટ તમેવ સત્સંગ કરતે. જી ગુરુદેવ, અમારા આગળ કન્ટિન્યુએશનમાં પ્રશ્નો છે. લાવો. જી ગુરુદેવ, નેક્સ્ટ એના પછી જ ભંગાંતરનો પ્રશ્ન છે કે અલગ અલગ જે ભંગાઓ પડે છે તેના રિલેટેડના પ્રશ્ન છે. ગુરુદેવ, એમાં 4 ભાંગા છે હિંસા રિલેટેડના, કે એક આત્મા દ્રવ્ય હિંસા કરે છે પણ એમાં ભાવ હિંસા નથી, ભાવ હિંસા કરે છે પણ દ્રવ્ય હિંસા નથી, દ્રવ્ય હિંસા ને ભાવ હિંસા બંનેવ નથી, અને દ્રવ્ય હિંસા ને ભાવ હિંસા બંનેવ છે. આવી રીતે આ 4 પ્રકારના ભાંગાઓ છે. તો ગુરુદેવ, આમાં ઘણીવાર અમને પ્રશ્ન આવતો હોય છે. ગુરુદેવ, એક નાનકડો એક દ્રષ્ટાંત છે, એક સિચ્યુએશન છે. ગુરુદેવ, કોઈ એક વ્યક્તિ છે, એ બીજી વ્યક્તિને કહે છે કે તમે ફેન ઓન કરો. એક વ્યક્તિ, એક શ્રાવક બીજા શ્રાવકને કહે છે કે તમે ફેન ઓન કરો. હવે જેને કહેવામાં આવ્યું છે કે તમે ફેન ઓન કરો, એના અંદરમાં પાપ વિરુદ્ધના ભાવ છે, અને એને એમ થાય છે કે હું જો ફેન ઓન કરીશ તો મને એનો પાપ કે જીવ હિંસાનું મને પાપ લાગશે. પણ એને એક્શન ફેન ઓન કરવાની કરી. તો હવે ગુરુદેવ, એની પાપની પરિણતિમાં એને કેટલી ક્રિયાઓ લાગશે? સૌથી પહેલા તો તેની વાતને શા કારણથી માને છે? શું તે તેને આધીન છે? શું તે તેનો સર્વન્ટ છે? શું તે તેનો નોકર છે? તો તેને અલ્પ પાપ છે, કારણ કે તે તો આધીન છે માટે કરે છે. જેમ શિષ્યને ગુરુ કે તમે આમ કરો, તે આધીન છે માટે કરે, બાકી એને પોતાને કોઈ પાપ નથી એમ કરીને. બરાબર. હવે તે આધીન નથી, નોકર નથી, પણ વાઇફ છે અથવા દીકરો છે અથવા તો અન્ય કોઈ પાત્ર છે. તો તે કરે છે એટલા માટે કે તેની માટેનો રાગ છે, તેની માટેનો મોહ છે, તેની માટેનો લાગણીનો ભાવ છે, તેની માટેનો પોતે હું ફેમિલી મેમ્બર છું એ ફિલિંગ્સ છે, અને એટલા માટે તે કરે છે. એટલે તેને હિંસાનું પાપ પણ લાગે છે, પ્લસ હિંસા પ્લસ એ રાગ સાથે હિંસા કરે છે, માટે એને બેયનું પાપ લાગે છે. ખ્યાલ? કારણ કે તે રાગી છે એટલા માટે. જો તે રાગી નથી તો તે નથી લાગતું. બરાબર. અથવા તેના પ્રત્યે કોઈ રાગ નથી, પરંતુ હું સંસારમાં છું અને ઘરમાં દ્વેષ ન થઈ જાય ને, હું નહીં માનું તો દ્વેષ થઈ જશે, કે સામેવાળી વ્યક્તિ ક્રોધિત થઈ જશે, કે સામેવાળી વ્યક્તિમાં કંઈ બીજું કંઈ થઈ જશે, તો દ્વેષ ન વધે ને માટે હું કરી રહ્યો છું. તો તેને હિંસાનું પાપ લાગશે, પણ રાગનું પાપ નહીં લાગે. તો એનો શું થઈ ગયો? વિવેક થઈ ગયો. ગુરુદેવ, અગર આ સબ્જેક્ટ અમને 5 ક્રિયાના પર્સપેક્ટિવથી અગર સમજવું હોય, કાયા, અહિકરણ્ય, પાવસે, પારિતાવર્ણ્ય, બધામાં આ સેમ નિયમ લાગુ પડશે. તો ગુરુદેવ, એને ભાવ ન હતા હિંસાના, ભાવ ન હતા છતાં પણ તેને લાગશે. તેને પ્રાણાતિપાત સુધીની ક્રિયા લાગશે. 100% લાગશે.
જેમ કે પ્રાણાયામ થયો છે માટે લાગશે. કોઈ પણ જાતનો ફેન વાપરવો, કોઈ પણ જાતનો ફેન વાપરવો તે હિંસા જ છે અને તે પાપ જ છે. એવું નથી કે તે પાપ નથી, એમાં કોઈ વિવેક નથી કે આમાં પાપ ન લાગે, આમાં પાપ લાગે, એ પાપ જ છે. જી ગુરુદેવ, કોઈ એક સાધુ છે, તેઓ એરિયા સમિતિપૂર્વક ચાલી રહ્યા છે અને તેમના અંદરમાં જાગૃતતા પણ છે કે મારાથી કોઈ જીવ મારા પગની નીચે ન આવી જાય. હા. પણ ઓલ ઓફ અ સડન એવું થાય છે કે જાગૃતતા પણ છે, એરિયા સમિતિપૂર્વક ચાલે પણ છે, તે છતાં પણ પગની નીચે કીડી મરી જાય છે. હા, તો તેમાં એનું ઇન્ટેન્શન રોંગ નથી. દ્રવ્ય હિંસા ઇન્ટેન્શન રોંગ નથી અને તેને ખોટી એક્શન ન કરવાની પ્રતિજ્ઞા પણ છે. બરોબર. અને તેની જાગૃતતા પણ છે. આ ત્રણેય ફેક્ટરને કારણે, આ ત્રણ ફેક્ટર હોવાને કારણે તેના પગ નીચે કોઈ કીડી આવી પણ જાય તો તેને તે જીવની હિંસાનું પાપ લાગતું નથી. કારણ કે હિંસાના પાપનો સંબંધ છે પ્રમત્તતા સાથે. હિંસા જોડાય છે પ્રમાદ સાથે. જ્યાં પ્રમાદ છે ત્યાં જ હિંસા છે, જ્યાં પ્રમાદ નથી ત્યાં હિંસા નથી. આવા પ્રકારનો ભેદ આગળ જ ભગવતી સૂત્રમાં આપ્યો હોવાથી ભગવાને કહ્યું છે કે તે સાધુને તે જગ્યા પર તે પ્રકારનું પાપ લાગતું નથી. એટલે ગુરુદેવ, એ સાધુને પ્રાણાતિપાત ક્રિયા લાગશે કે નહીં નહીં લાગે? લાગે. કોઈ જીવનો પ્રાણ ગયો તો પણ તો પણ નહીં લાગે, તો પણ નહીં લાગે. કેમ કે પ્રાણાતિપાતનો સંબંધ દ્રવ્યની સાથે સાથે પ્રમત્તતા સાથે છે. તે પ્રમાદપૂર્વક નથી કર્યું એણે કાંઈ. એણે જે કંઈ કર્યું છે તે પ્રમાદથી નથી કર્યું, એણે પ્રમાદ વગર કર્યું છે. અપ્રમત્તામાં થયું છે નથી. પૂરેપૂરી અપ્રમત્તા હતી. પણ હવે એ સમય બરોબર હવા આવી અને એનો પગ પડતા અહીંયા પહોંચી ગયો છે અને હવાને કારણે ત્યાં પહોંચી ગઈ છે કીડી. તો તેના કોઈ પણ જાતના યોગને કારણે તે હિંસા નથી થઈ. ગુરુદેવ, એરિયા સમિતિપૂર્વક ચાલવું એરિયા સમિતિપૂર્વક ચાલે, જોઈને તે પણ ચાલે એક છે. પ્રમાદની જ ક્રિયા છે ને? તે પણ એક પ્રમાદની જ ક્રિયા છે. ના, એરિયા સમિતિપૂર્વક ચાલવું જે છે, એરિયા સમિતિપૂર્વક ચાલવું છે, એમાં જે એરિયા સમિતિ જે છે અપ્રમત્તા છે. ચાલુ છે તે પ્રમાદ છે, પણ એરિયા સમિતિ જે છે તે અપ્રમત્તા છે. ગુરુદેવ, તો જેમ આપણે કહીએ કે ગોચરી માટે જવું તે એક હા. પ્રમાદની ક્રિયા છે. હા, તો તો એવી એમાં રીતે ગોચરી માટે જવું એમાં પણ શું છે, એમાં પણ સમજવાનું છે કે ગોચરી માટે જવામાં જે તમારી અંદરમાં જે ક્ષુધાવેદનીના ઉદયને તમે જે સહન નથી કરી શકતા તે તમારો પ્રમાદ છે. ગોચરી લેવા જવી તે પ્રમાદ નથી. તમારી અંદરમાં જે ક્ષુધાવેદની કર્મના ઉદયમાં તમે ભળી ગયા છો તે તમારો પ્રમાદ છે. ગોચરી લેવા જવી તો નિર્દોષ જ છે પ્રક્રિયા, એ તો અપ્રમત્તા જ છે. જ્યારે મંદમણુ વિગો અવિખતન ચેયસા, એમાં એનો કોઈ જાતનો પ્રમાદ નથી. પણ તે ક્ષુધાવેદની કર્મને સહન નથી કરતા, અહિયાશય નામનો જે ગુણધર્મ જે છે તમારો, એ તમે સહન નથી કરતા માટે તમે ગોચી લેવા ગયા છો. એટલે ગુરુદેવ, એચના જે સમિતિઓ છે હા, તે પ્રમાદ નથી. સમિતિ પોતે પ્રમાદ નથી. સમિતિ એટલે- ક્યારેય પ્રમાદ ન હોય. સમિતિ પોતે તો અપ્રમત્તા જ છે. સમિતિ પાછળના જે કારણો જે છે, ઇન્ટેન્શન જે છે, એ પ્રમાદ છે. એટલા માટે ભગવાને કીધું ઇન્ટેન્શનને, એ જે કંઈ ઇન્ટેન્શન છે એને ઇન્ટેન્શન દ્વારા ઘટાડો. ગોચી લેવા જવી પોતે પ્રમાદ નથી, પણ તમે ક્ષુધાવેદની કર્મને સહન નથી કરી શકતા અને તમે ક્ષુધાવેદની કર્મના ઉદયને આધીન થઈ ગયા છો, તો જ્યાં જ્યાં પણ જે ઉદયને આધીનપણું છે તે પ્રમાદ છે. ગુરુદેવ, તો જે 6th ગુણસ્થાન વર્તી સાધુ છે એ જ્યારે એશના સમિતિનું પાલન કરે છે, હા, તો એને એના અપ્રમત્તા જ છે. એની જે એરિયા સમિતિ જે છે તો એની અપ્રમત્તા જ છે. 6th ગુણસ્થાન હા, વર્તી છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તી છે, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનકનું ઓવરઓલ જે પિક્ચર જે છે એમાં તો પ્રમાદ નામના ગુણસ્થાનકમાં છે, પણ એની જે વન ટાઈપ ઓફ એક્શન જે છે એ પાછી એની અપ્રમત છે. અને ઇટ્સ પોસિબલ કે જેવો તે એરિયા સમિતિમાં પ્રવેશ કરે એ ભેગો અપ્રમત્તામાં વયો જાય, 7મા ગુણસ્થાનક વયો જાય. ખ્યાલ આવ્યો? જી. Yes. અને એમાં જેટલું દુર્લક્ષ થાય ને આડોડું કંઈ પણ જોવે ફરી પાછું પ્રમાદમાં આવી જાય. જો તે યુગપત જમીનને જોઈને ચાલે છે, કોઈ પણ જાતનું ઓલું કરતું નથી, જ્યારે મંદ મણોવિગો મંદતાપૂર્વક ચાલે છે અને બીજો કોઈ વિકલ્પ નથી, માત્ર મારાથી કોઈની હિંસા ન થઈ તેવી રીતે તે જાગૃતતા પૂર્વક ચાલે છે, તો તે અપ્રમાદી સાધુ બની ગયો. બરોબર ને? જી, તમે બસ એટલે સાધુ જીવનમાં વિહારી સૌથી શ્રેષ્ઠ ક્રિયા છે.
સાધુજનો વિહારી સૌથી શ્રેષ્ઠ ક્યાં છે? સૌથી વધારે અપ્રમત્ત રહેવાનો પર્યાય છે. બાકીના સમયમાં તો શું થાય, મન ક્યાંય પણ ભટકી શકે, પણ વિહાર વખતે તો શું એકદમ ધ્યાનપૂર્વક જ ચાલવું પડે. તો તેની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્રિયા છે. એટલા માટે ભગવાને ત્યાં સુધી કીધું વિહારચર્યા ઈસીણમ પસત્થા. તે સાધુ માટેની પ્રશસ્ત ક્રિયા બતાડી દીધી. એમ કે એ ક્રિયા એક જ ક્રિયા એવી છે કે એ સમય પૂર્ણપણે સાધુતામાં જાગૃત રહી શકે છે. એમ કે નથી એ સમયને આહાર કરવો, નથી એને કોઈ ભય, નથી એને મૈથુન, નથી એને પરિગ્રહ, નથી એને રાગ, નથી એને દ્વેષ, નથી કોઈ સાથે કોમ્યુનિકેશન, નથી કંઈ કનેક્શન, નથી એને કંઈ સુવાનું, નથી એને કંઈ બીજું કંઈ કરવાનું. એટલે પ્રમાદ પ્રવેશી શકે પોતાની કાંઈ યોગમાં એવી એક પણ પ્રક્રિયા નથી. એટલે જ્યારે સાધુ નીચી નજરે ચાલતો હોય છે ત્યારે તેની સાધુતા ઉત્કૃષ્ટ દશામાં હોય છે. અન્ડરસ્ટેન્ડ? યસ. ગુરુદેવ, આપણે સાધુ જીવન વિશે ડિસ્કસ કર્યું, પણ એટલા માટે ત્યાં સુધી ભગવાને કીધું આચરણ સૂત્રની અંદરમાં કે તમારી પાસે કેપેસિટી ન હોય અને તમે 2-3-4 કિલોમીટર એક ગામથી બીજું ગામ આવતું હોય તો તમારે એક ગામથી બીજે ગામ પૂરતો જ વિહાર કરવો. દેશકાળ કે પ્રભાવનાના નામ પર જે કંઈ પણ અત્યારે આપણે યુઝ કરીએ છીએ તે અયોગ્ય જ છે. તમારી માન્યતા એકદમ ક્લિયર હોવી જોઈએ. જી ગુરુદેવ. હા લાસ્ટ એક ક્વેશ્ચન આના રિલેટેડ. ગુરુદેવ, અમને ઘણીવાર પ્રશ્ન શ્રાવકો તરફથી આવતો હોય છે કે બહેનો હોય એ બહેનોને લાઈક ઘરમાં કુકિંગ કરવું ને એ બધું ખબર જ છે કે આમાં હિંસા છે, જીવ હિંસા થઈ રહી છે. એ લોકોના ભાવ નથી, પણ હવે પરિસ્થિતિવશ એ લોકોને આ બધું કરવું પડે છે. તો જેમ ગુરુદેવ આપે કહ્યું કે એક સાધુ છે એ જાગૃત છે અને જાગૃતતાના કારણે પણ જો એનાથી હિંસા થાય છે તો એને પાપનો દોષ નથી લાગતો. તો લાઇકવાઇઝ કોઈક એક શ્રાવિકા છે, એ શ્રાવિકાને કિચનમાં જઈને એને કુકિંગ કરવાનું છે, વનસ્પતિ ગાયોની હિંસા કરવાની છે, પણ એને ભાવ નથી, એને ખબર છે, જ્ઞાન પણ છે કે આમાં હિંસા છે. જેટલા ભાવ ઓછા છે એટલી હું માનું છું કે એટલા પાપ એને ઓછા લાગશે, એટલી એની અપ્રમત્તા છે. તો ગુરુદેવ, જેમ આપે ફરમાવ્યું કે સાધુને 5 ક્રિયા નહીં લાગે, અગર જાગૃતતામાં પણ કોઈ જીવની હિંસા થાય છે તો પ્રાણાતિપાત સાધુ અલગ છે અને શ્રાવક અલગ છે. જી, તો ગુરુદેવ સાધુ અલગ હોઈ શકે એને શ્રાવક અલગ છે. જી, તો ગુરુદેવ એ શ્રાવક અગર કટિંગ કરે છે, જાગૃતતાપૂર્વક કટિંગ કરે છે એટલું ઓછું પાપ વેજીટેબલનું, લાગશે એને, એટલું ઓછું પાપ લાગશે એને. પણ એનો મીનિંગ એવો નથી કે એને પાપ ન લાગે. પણ એ સમયની વ્યાખ્યામાં પાછું ભગવાને એવું પણ બતાવ્યું છે કે જીવ 3 યોગથી ચાલે છે: મનોયોગ, વચન યોગ અને કાય યોગ. તો ઇટ્સ પોસિબલ કે જે સમયે તે હિંસા કરે છે એ સમયે એના 3 યોગમાંથી જો કાય યોગ છે એ હિંસા કરી રહ્યો છે, પણ એ સમયે મનોયોગ છે એનો પશ્ચાતાપ કર્યો છે. તો કાય યોગ ને મનોયોગ છે ને હંમેશા શું થતું, કાય યોગમાંથી મનોયોગમાં, મનોયોગમાંથી કાય યોગમાં, કાય યોગમાંથી મનોયોગમાં. એ જેને કહેવાય ને સેકન્ડના લાખમાં ભાગમાં કે સેકન્ડના કરોડના ભાગમાં કે સેકન્ડના અબજમાં ભાગમાં એ આમાંથી આમાં શું કરતા હોય? શિફ્ટિંગ, ગતિ કરતા હોય. તો એમાં કર્મબંધ જે થતું હોય એ સેકન્ડના અબજમાંથી અબજમાં ભાગમાં થતું હોય. તો અબજમાં ભાગની તમે હિંસાનું પાપ લાગ્યું છે, પણ અત્યારે તમે પશ્ચાતાપના ભાવમાં છો. બરોબર? તો એ સમય જે છે એ સમય તમે હિંસાનું પાપ ન લાગતું હોય, હિંસા કરવા છતાં પણ. કેમ કે એ સમય મનોયોગ હિંસા નથી કરતો, કાયયોગ હિંસા કરી રહ્યો હતો. અને એ સમય કાય યોગમાં તમારો આત્મા નથી, અત્યારે મનોયોગમાં આત્મા છે. એને સમજવા માટે શું કરવું જોઈએ? તો કે ભગવાને બતાવ્યું કે એક વ્યક્તિ પાસે પાન ખાવાના જે હોય એવા નાગરવેલના એક સાથે 10,000 પાન છે અને 10,000 પાનની થપ્પી મારેલી છે. અને ઉપરથી કોઈ વ્યક્તિ ભાલાથી 10,000 પાનને ભેદે છે. તો આમ જ્યારે મારે ને ત્યારે આમ આપણને સેકન્ડના લાખમાં ભાગમાં
ઉપરથી નીચે સુધી ભાલો પહોંચી જાય કે ન પહોંચી જાય? ભાલો તો સેકન્ડમાં પહોંચી જાય, સેકન્ડના લાખમાં ભાગમાં પહોંચી જાય, જેને કહેવાય કે પહોંચી ગયો સીધો. પણ જ્યાં સુધી ઉપલું પાન કટિંગ ન થયું ત્યાં સુધી નીચેનું પાન કટિંગ થયું હોય ક્યારે? પણ આપણે એમ જ લાગે ને કે જાણે એક સાથે બધા કટ થઈ ગયા છે, પરંતુ એમાં કેટલો બધો ભેદ હોય. આ કપાણું, પછી 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 એમ ભેદ હોય કે ન હોય? હોય જ. જેમ આ કપડું છે, એ કપડાને જો હું ફાડું તો પહેલો તાંતણો તૂટે, પછી બીજો તાંતણો તૂટે, પછી ત્રીજો, પણ આપણે શું લાગે એક સાથે કપડું ફાટી ગયું છે. પણ એક સાથે ક્યારે ફાટે? માનો કે એની વચમાં કોઈ એક તાંતણું એકદમ જેવું મજબૂત હોય તો શું થાય? ફાટતા ફાટતા ત્યાં અટકી જાય કે ન અટકી જાય? અટકી જ જવાનો છે. તો એવી રીતે સમયના પણ સૂક્ષ્મ 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 ભેદ હોય. તો જે સમય શાક સુધારે છે એ સમય સુધારતી વખતે આપણે એમ લાગે છે કન્ટિન્યુ સુધારે છે, પણ કન્ટિન્યુ ન હોય. એમાં કેટલીક ક્ષણો અટકી જતી હોય, પણ એ બહુ માઇક્રો હોવાથી આપણે ન ખબર પડે. એ સમય મનમાં હોય, એ સમય તનમાં ન હોય, તનમાં હોય ત્યારે મનમાં ન હોય, મનમાં હોય ત્યારે તનમાં ન હોય, તનમાં હોય ત્યારે મનમાં ન હોય. તો જેટલો સમય મનમાં છે ને, શાક સુધારતા સુધારતા એને પસ્તાવો થઈ ગયો છે, અને પસ્તાવા વખતે જેટલો સમય તે મનમાં છે ને એટલો સમય તેને અહિંસા જ હોય, એટલા સમય તેને હિંસાનો પાપ ન લાગે. એટલા માટે પશ્ચાતાપૂર્વક જે લોકો શાક સુધારે છે તેને હિંસાનું પાપ અલ્પ અલ્પ અને અલ્પ લાગે છે. અને જે લોકો ઉતાવળમાં ઘાઈમાં સીધે સુધારે છે ને એકદમ ફાસ્ટ કરે છે અને કોઈ પસ્તાવો નથી, એને સંપૂર્ણપણે પાપ લાગે છે. એટલે આને કેમ કે આને આપણે કઈ રીતે કહી શકીએ? પેલો ફેન જ્યારે ચાલતો હોય ને ફાસ્ટ, ત્યારે આપણે એનું એક પાંખ્યું દેખાતું જ ન હોય. આપણે એમ લાગે બધું જ ફરી રહ્યું છે. હકીકતમાં તો એક પાંખ્યું આખું આખું ફરતું જ હોય, પણ આપણી દ્રષ્ટિમાં ક્યારેય આવી શકતું જ નથી. અને આવી શકતું ન હોવાને કારણે આપણે શું થાય? કન્ટિન્યુએશન છે. પણ જેવો સ્લો થાય ને ત્યારે ખબર પડે કે આમ ફરી રહ્યું છે, અન્ડરસ્ટેન્ડ? કે આ અહીંયાથી ફરીને અહીંયા ગયું, પછી જ એક રાઉન્ડ પૂરો થયો છે. પણ ઓલું જે ફાસ્ટ ફરતું ત્યારે રાઉન્ડ દેખાતા જ ન હોય આપણને, રાઈટ? એની જેવું છે. માનો કે તમે એને ઓલા જે હોય એની 1, 2 ને 3 એવો નંબર નાખી દો, તો 1 આગળ વધે, પછી જ 2 આગળ વધે, ને પછી 3 આગળ વધે ને. પણ જ્યારે દેખાતું ત્યારે આપણે એવું થોડી લાગે કે 1 પછી 2 ને આપણે એમ લાગે જાણે સરખું જ છે. એમ આપણે એમ લાગે ને એક સરખું શાક સુધારે છે, પણ હકીકતમાં શું થતું હોય? જે શાક સુધારતા હોય એ સમય મનથી વિચારી ન શકતા, જે સમય મનથી વિચારતો એ સમય શાક સુધારી ન શકતા હોય. પણ મન અને કાયા વચ્ચે જે સ્વિચ ઓવર જે થતું અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, એટલું બધું માઇક્રો હોય કે આપણે એને સમજી જ ન શકતા હોય, પણ કેવળ જ્ઞાનમાં બધું દેખાતું હોય. એટલા માટે પશ્ચાતાપૂર્વકની કોઈ પણ સંસારની ક્રિયા તે સંસારીઓને ઘણા બધા પાપથી બચાવે છે. અને સાધુઓની અપ્રમત્તાપૂર્વકની જેટલી પણ સાધના તે તેને 7મા ગુણસ્થાનકનો સ્પર્શ કરાવે છે. ઓકે, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. આજની વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના ભાવોની વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય, હે અરિયંત પરમાત્મા, આત્મસાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ. હે ગુરુદેવ, અનંત અનંત ઉપકાર છે આપનો. આપ અમારા જ્ઞાનને શુદ્ધ કરવાનો, અમારા સંકેતને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. હે ગુરુદેવ, વિનય વિવેકના ભાવોને સમજી અમે 5th આરાના લોકોની જેમ વક્ર અને જડ ન રહી અને જેવી રીતે 4th આરાના લોકો સરળ હતા તેમ અમે પણ પ્રભુ કે ગુરુની આજ્ઞામાં કોઈ બુદ્ધિ ન વાપરી અને પૂર્ણ વિનય ભાવ પ્રગટાવી શકીએ, પ્રમદથી અપ્રમદ બની શકીએ એવી કૃપા વરસાવશે. આપના અનંત અનંત ઉપકારો પ્રત્યે અમે ઉત્કૃષ્ટ વિનય ભાવથી આપના શ્રી ચરણોમાં વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है,
सदहामि भन्ते पतयामि भन्ते रोएमि फासेमि पालेमि भन्ते धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो जय हो जय हो। जिन शासन दे